નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા। છેલ્લા થોડા દિવસ પહેલા બનેલી ગાંધીનગરની ઘટના, ટાઇફોઇડનો રાફડો ફાટી નીકળ્યો અને જેને લઈને તંત્ર સફાળું જાગ્યું। કેટલાક સવાલો થઈ રહ્યા છે। પાણી, બીમારી અને કાર્યવાહી। પાણી ખરાબ આવવાની ઘણી બધી જગ્યાએ, આપણા રાજ્યની અંદર ઘણી બધી જગ્યાએ એક વહેમાંગ ઉઠી છે કે હજુ પણ પાણી શુદ્ધ નથી આવી રહ્યું અને પાણી શુદ્ધ કેમ નથી આવી રહ્યું તે એક મોટો ચર્ચાનો વિષય બન્યો છે। ઘણીવાર આપણે જોઈએ છે કે પૂર્વ વિસ્તારોની અંદર જોઈએ તો લાલ, લીલું, પીળું એવા કલરિંગ પાણી પણ જોવા મળી રહી છે અને જમીનના તળ નીચેથી જે પણ પાણી નીકળી રહ્યું છે તે પણ હવે પ્રદૂષિત નીકળી રહ્યું છે। પાઇપલાઇનો નાખવામાં છે। ઘણીવાર આપણે જોયું છે કે પાણીની લાઇનની અંદર પણ એવું દૂષિત પાણી જોવા મળી રહેતું હશે અને પાણીની લાઇનની અંદર પણ અન્ય જે દૂષિત પાણીની લાઇન છે તે પણ ક્યાંક મિક્સ થઈ જતી હોય છે અને તેના કારણે પણ રોગચાળો ફાટી નીકળતો હશે। ગાંધીનગરમાં બનેલી ઘટના, તેવી જ ઘટના જયપુર ખાતે પણ બનેલી હતી, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે આ દૂષિત પાણી છે, આપણી સાથે જે પ્રમાણે વોટર પ્યુરિફાયર પ્લાન્ટ છે, શું આ પાણી પ્યુરિફાય થતું નહીં હોય? માત્ર આપણે ઘરે આવતા કોર્પોરેશનના કે સરકાર દ્વારા આપવામાં આવતા પાણીની વાત નથી કરવી, પરંતુ તમે જે જગ મંગાવો છો, જે તમે કેરબા મંગાવો છો કે તમે જે બહારનું 10-20 રૂપિયાની જે પાણીની બોટલ પીવો છો તે પણ શુદ્ધ છે ખરી? તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે અને હવે સરકાર સફાળી જાગી છે। તંત્ર દ્વારા આદેશો આપી દેવામાં આવ્યા છે કે ખાસ પાણી જ્યારે સપ્લાય કરો, જે પછી વોટર પ્લાન્ટ હોય, વોટર સ્વેજ પ્લાન્ટ હોય કે પછી વોટર પ્યુરિફાયર પ્લાન્ટ હોય, તેમાંથી એ પાણીને ચેક કરવું અને ત્યારબાદ જ પાણી છોડવામાં આવશે। આવા ઘણા બધા આદેશો છે, ઘણા બધા નિયમો છે, વર્ષોથી આ નિયમો છે, તો પણ ક્યાંક ને ક્યાંક સવાલ એ થઈ રહ્યો છે કે આ દૂષિત પાણી આવે છે ક્યાંથી, આ રોગચાળો ફાટે છે તેની માટે જવાબદાર કોણ, તે વિશે ચર્ચા કરીશું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। પાણી, બીમારી અને કાર્યવાહી, અને આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે પરસોત્તમ સિદ્ધપરા કે જેઓ પર્યાવરણ છે। પરસોત્તમભાઈ, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। અને સાથે આપણી જોડે મનસુખ વઘાસિયા પણ જોડાઈ ગયા છે કે જેઓ પણ છે પર્યાવરણવિદ। મનસુખભાઈ, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। કરી રહ્યા છીએ કે એક બાદ એક જે ઘટનાઓ બની અને ઘટનાઓ બાદ ગાંધીનગર ખાતે આપણે જે ટાઇફોઇડના કેસ જોયા, તો ગંદુ પાણી છે જે સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે તે સૌ કોઈને ખબર પડી, પણ સવાલ એ થઈ રહ્યો છે કે વોટર પ્યુરિફાયરના પ્લાન્ટ છે તો પણ શુદ્ધ પાણી મળતું કેમ નથી? શું કહેશો? મળતું કેમ નથી? શું કહેશો? પરસોત્તમભાઈ જી, અત્યારે જે પાણીની ખાસ કરીને સમસ્યાઓ જે આવી છે, જેના કારણે બીમારી હ્યુમનમાં અને ખેતીવાડીમાં પણ ઘણી સમસ્યાઓ છે। એમાં આરઓના જે ઘણા બધા પ્રકાર છે ફિલ્ટરેશનના, એની અંદર જે પાણીને વોટર પ્યોરિફાય કરે છે એમાં જે પદ્ધતિઓ છે, તો એમાં એક યુએફ એટલે અલ્ટ્રા ફિલ્ટ્રેશન, પછી એનએફ એટલે નેનો ફિલ્ટ્રેશન, રિવર્સ ઓસ્મોસિવ એટલે જે 100 થી 1000 TDS નું પાણી હોય તેમાંથી 100 લઈ જવાની એક પ્રક્રિયા છે। પછી દરિયાનું પાણી પણ શુદ્ધ કરવા માટે જે 10 થી 35,000 TDS હોય છે, તો એને પ્યોરિફાય પીવા લાયક બનાવવું હોય તો એ પણ એને સી વોટર આખી પ્રોસેસ છે। હવે આરઓના જે સિસ્ટમ છે, તો આરઓમાંથી અત્યારે આપણું બોડી જે આલ્કલાઇન છે, તો પાણી ખરેખર આપણે આલ્કલાઇન પીવું જોઈએ, તો આલ્કલાઇન પાણી અત્યારે ભૂગર્ભમાં, વરસાદી પાણીમાં કે ક્યાંય રહ્યું નથી। હવે વરસાદનું પાણી જે આપણે પીએ છીએ, તો વરસાદનું પાણી છે ઉપરથી સીધું આવે એટલે પૂરતા મિનરલ્સ અંદર નથી હોતા, જેનો પીએચ 5.5 થી 7 હોય છે, અને ભૂગર્ભનું જે પાણી છે તો એનો પીએચ 5 થી 7, પણ એની અંદર ટીડીએસ ની માત્રા વધારે હોય છે, એટલે ખનિજ ક્ષારો વધારે હોય છે અને પાણીની અંદરની હાર્ડનેસ છે એ વધારે હોય છે, જેના કારણે શરીર છે એ બધા મિનરલ્સ એબ્ઝોર્બ નથી કરી શકતું અને શરીરની અંદર જે ખોરાક પચવાની જે પ્રક્રિયા છે, જેનો ઈસીપીએચ બોડીની અંદર જે ડાયજેસ્ટરમાં બને છે, તો એને મેનેજ કરવા માટે આપણે કોઈ પણ વસ્તુ આલ્કલાઇન છે એ આપણા બોડીમાં જવી જોઈએ, તો એના કારણે આપણા ખોરાકનું પાચન થાય નથી થતું, એના કારણે શરીરની અંદર એસિડ વધે છે, એસિડિટી થાય છે, પિત્ત વધે છે અને અસાધ્ય 7 રોગોની શરૂઆત થાય છે। મનસુખભાઈ, અત્યારે જે ઘટનાઓ બની રહી છે, પરંતુ આપણે જોઈએ કે શુદ્ધ પાણી
કહેવાય છે કે આપણા શરીરની અંદર 70% પાણી છે, પરંતુ તેને જરૂર પડતું શુદ્ધ પાણી. સૌથી પહેલા મનસુખભાઈ, આપનો ફોન છે ને એ ઓટો રોટેશન ઓન કરીને ફોન આડો કરી દો ને. હાજી ભલે. હા, મનસુખભાઈ, સવાલ એ હતો કે જ્યારે શુદ્ધ પાણીની શરીરને એટલી જ જરૂર છે, પણ શુદ્ધ પાણી મળી નથી રહ્યું. કેટલાક એકમો ફેલ નીવડ્યા છે. ઘણીવાર એએમસી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે છે. વોટર પ્લાન્ટ હોય છે, તેમાં પણ નમૂના ફેલ નીકળતા હોય છે. પરંતુ એએમસી માંથી આપવામાં આવતું પાણી કે સરકાર દ્વારા જે સમયે પાણી આપવામાં આવે છે, તે પણ એટલું શુદ્ધ છે ખરું? તે એક મોટો સવાલ થઈ રહ્યો છે, મનસુખભાઈ. જો ભારત દેશ એકદમ પ્રદૂષિત પાણીનો દેશ છે. એ મોટી કરુણતા કે પ્રતિ વર્ષ આપણા દેશમાં પાણીનું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ, ધરતીનું પ્રદૂષણ, બધા પ્રદૂષણ. મનસુખભાઈ, આપનો કેમેરો છે, કેમેરો ઓન કરી દો ને એકવાર. હા, જી 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 જી. મનસુખભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. મનસુખભાઈ, લાગે છે નેટવર્ક ઇસ્યુઝ આવી રહ્યા છે. પરસોત્તમભાઈ, પાણી શુદ્ધ કરવાના દરેકે દરેક માપદંડો છે. જી. સાથે જ ક્વોલિફિકેશનની પણ તૈયારીઓ કરવામાં આવે છે. જી જી. શું એ રોજિંદી પ્રક્રિયા થાય છે ક્લોરિનેશનની? અને જો ક્લોરિનેશનની પ્રક્રિયા થાય છે, તો આવા રોગચાળા કે પછી પાણીજન્ય જે રોગચાળો ફેલાઈ રહ્યો છે, તેની ઉપર શું અંકુશ લાવી શકાય ખરું? સાહેબ, ક્લોરિનેશનની પ્રક્રિયા એવી છે કે જે પાણીની અંદર રહેલા હાનિકારક બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયાનું નિયંત્રણ થઈ શકે. પણ ક્લોરિનેશન થી પાણીની અંદર રહેલા જે મિનરલ છે, જે ક્ષારો છે, ટીડીએસ છે, એને મેનેજ નથી કરી શકાતા. એટલે માનો કે બેક્ટેરિયાથી થતા જે રોગો શરીરની અંદર છે, કે જે ખાસ કરીને પાણીની અંદર ભળતા હોય છે, તો એ ક્લોરિનેશન થી જો યોગ્ય પદ્ધતિથી કરવામાં આવે તો બેક્ટેરિયા છે એ પાણીમાંથી આપણે દૂર કરી શકીએ. અને હું ઘણા બધા મેં બહાર જર્મનીની એક ટેકનોલોજી જોઈ છે કે એ લોકો મશીનથી ક્લોરિનેશન કરે છે. એટલે આપણે જે કેમિકલ જે આપણે ક્લોરિન જે નાખીએ છીએ, તો એ નાખવાની જરૂરિયાત નથી પડતી, પણ તે માત્ર બેક્ટેરિયા માટે કામ કરે છે. પરસોત્તમભાઈ, અત્યારે જે પ્રમાણે સરકાર વાત કરી રહી છે કે ગંદા પાણીના કારણે જે રોગો ફેલાઈ રહ્યા છે, તો હવે કોઈ પણ પ્રકારનું ગંદુ પાણી કે અશુદ્ધ પાણી જો તેનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે તો કડક કાર્યવાહી થશે. તો તેની શરૂઆત પ્લાન્ટથી લઈને આ જેટલી પણ ગામડામાં આવેલી ટાંકીઓ હોય કે વોટર સ્ટોરેજ હોય, શું ત્યાં રોજિંદી ચેકિંગ હાથ ધરવામાં આવતી હશે? અને એટલું બધું તો દરેક ગામડાઓમાં મેનેજ થતું નથી, પણ ગામડાઓમાં હજુ બહુ પાણીની સમસ્યા, જે હાનિકારક બેક્ટેરિયા હોય છે, એ નથી હોતા. કારણ કે અત્યારે જે પાણી આવે છે, તો લગભગ ઘરે લોકોએ ટીડીએસ મેન્ટેન કરવા માટે વોટર પ્યોરિફાયર રિવર્સ ઓસ્મોસિસ ટેકનોલોજી જે છે, આરઓડી, એ મૂકી છે. અને પાણી જે છે, ખરેખર પાણી કેવું પીવું જોઈએ પેલા તો એ લોકોને પેલું ખ્યાલ નથી. અને ગામડાઓની અંદર જે ગ્રામ પંચાયતોમાં દરેક ગ્રામ પંચાયતોને ક્લોરીન માટે નિયમિત, પછી હેલ્થની ટીમ છે એ પણ નિયમિત ચેકિંગ કરતી હોય છે. હવે ડિપેન્ડન્ટ છે જે ગામડાના લોકો કેટલા જાગૃત છે, ત્યાંના લોકલ આગેવાનો કેટલા જાગૃત છે, તો એના આધારે ટાંકાની અંદર જે ક્લોરિનેશન કરી અને ક્લોરીન વાળું પાણી છે એ સપ્લાય થતું હોય છે. સરકારશ્રીની યોજનાઓમાંથી તો હર્ષવર્ધનભાઈ, જી 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 શું સરકારશ્રીની કન્ટિન્યુ કરો. સરકારશ્રીની યોજનાઓમાંથી તો જે આખો ડેટા જનરેટ થઈ અને જિલ્લા લેવલ અને તાલુકા લેવલ ને ગ્રામ્ય લેવલ સુધી આખો આવે છે. દર અઠવાડિયાની અંદર હું અહીંયા લગભગ 15 વર્ષ સરપંચ રહ્યો છું, એટલે મને ખ્યાલ છે કે પાણી માટે જે ક્લોરિનેશન થવાનું હોય તે આશા વર્કરોથી લઈને આખી એમની ટીમ જે નક્કી કરેલી હોય, આરોગ્યની ટીમ, એ ચેકિંગ કરવા પણ આવતી હોય છે અને મટીરિયલ પણ ગ્રામ પંચાયત લેવલ સુધી પહોંચાડી દે છે. તો દરેક ગામના સરપંચો અથવા તો ગામના આગેવાનો જે પાણી પુરવઠાની વ્યવસ્થા સંભાળે છે, તો એને રેગ્યુલર રીતે એના તારીખ પ્રમાણેનો જે આખો કેલેન્ડર બનાવી અને ક્લોરિનેશન કરવું જોઈએ. તેનાથી પણ ઘણો ફાયદો છે. મનસુખભાઈ, હવે મારો અવાજ આપને સંભળાવી રહ્યો છે? બરાબર છે.
આપનો અવાજ નથી આવતો. હલો. હલો. હા હા, હવે આવી રહ્યો છે આપનો અવાજ. મનસુખભાઈ, તંત્રની કામગીરી કેવી અને સાથે જ શું તંત્ર એટલું કેપેબલ છે કે શુદ્ધ પાણી ઘરે ઘરે નળ નળ સુધી પહોંચાડી શકે, અને સાથે જ નાગરિકોની જવાબદારી કેટલી છે આમાં? બે વાત છે કે ભારતની અંદર પ્રતિ વર્ષ પાણીનું પ્રદૂષણ વધી રહ્યું છે, હવાનું વધી રહ્યું છે, ધરતીનું પ્રદૂષણ વધી રહ્યું છે. કેવાતા વિકાસ વચ્ચે અમને તો આ વિનાશ દેખાય છે કે આપણે વિકાસ કરીએ પણ પાછળ વિનાશ કેટલો થાય છે ને એ તંત્રને જોવાની મોટી ફરજ છે. પાણીનું પ્રદૂષણ વધી ગયું છે. ભૂતળનું પાણી રાસાયણિક ખાતર ખેતરમાં નાખવાથી, જંતુનાશક દવા છાંટવાથી અને કેમિકલ વાળા કારખાનાઓનો બધો જ કચરો નદીમાં, ધરતી પર વહેવડાવવાથી પ્રદૂષણ વધ્યું છે. તમે ધોરાજી જેતપુરમાં જઈને ભાદરની હાલત જોઈ લો, અને આટલા વર્ષ પછી વિકાસની વાત પછી આપણે એને નિવારી નથી શકતા. એ મોટા મોટી કરુણતા છે. એટલે પાણીના પ્રદૂષણને સંપૂર્ણ યુરોપમાં ક્યાંય પ્રદૂષણ નથી, અમેરિકામાં નથી, સાઉદી આરબ દેશોમાં નથી, તો ભારતમાં કેમ પાણીનું પ્રદૂષણ છે? તંત્રની આ નૈતિક ફરજ છે, જવાબદારી છે કે પાણીના પ્રદૂષણને સંપૂર્ણ અટકાવે. પણ મેં વેદ વાંચેલા છે, ચરક સંહિતા, સુશ્રુત સંહિતા ગ્રંથો વાંચ્યા છે. તો આયુર્વેદમાં જેથી ઈ કાળમાં હજારો વર્ષ પહેલા કોઈ પ્રદૂષણ નહોતું, તેથી પણ ઋષિઓ લખતા ગયા છે કે સૌથી શ્રેષ્ઠ પીવાનું માટેનું પાણી હોય ને તો એ વરસાદ છે. અને એમાં એને નિયમ આપ્યો છે, પેલા બે વરસાદનું નહીં લેવાનું, હવાનો કચરો બધો ધરતી પર આવતો હોય. અને પછી મીઠા નક્ષત્રનું પાણી, આટલું વિજ્ઞાન દુનિયા પાસે નથી કે નક્ષત્રો છે એમાં પણ મીઠા નક્ષત્રો છે. દાખલા તરીકે આદ્રા, પુષ્ય, મઘા, પછી ઉત્તરા ફાલ્ગુની, હસ્ત અને સ્વાતિ, આ મીઠા નક્ષત્રનું પાણી જો પીવામાં આવે તો એમાં જરૂરી ક્ષારો, શરીરને જરૂરી ક્ષારો એમાં છે. અને અમારો આટલા વર્ષનો અનુભવ છે. અમે 1 લાખ લીટરની ફેક્ટરીએ ટાંકી બનાવેલી છે વર્ષા જળની. ઈ પીએ છીએ ને તો આરોગ્યમાં સીધો જ ફેર પડે છે. એટલે ગમે એવું આરોનું પાણી હોય ને એના કરતા ક્યાંય શ્રેષ્ઠ વર્ષા જળ છે. રસોઈ એમાં જ બનાવવી જોઈએ. અને અતિ અછતના પ્રદેશો છે રણમાં, ત્યાં લોકો વર્ષા જળ સંગ્રહ કરે છે અને પીવામાં, રસોઈમાં વાપરે છે. તો સૌથી નિરોગી પ્રજા એ છે. તો લોકો વર્ષા જળ માટે ઘરે ઘરે ભૂગર્ભ ટાંકા બનાવી, અને એમાં ભૂગર્ભ ટાંકો બનાવી ચૂનાનું લેયર લગાડી દેવાનું, એટલે પાણી સુધરીએ. અને એમાં 1 ઘન મીટર પાણી એમ કે 10 ગ્રામ ફટકડી ખાલી નાખી દેવાની. 1000 લીટરે 10 ગ્રામ, 1000 લીટર પાણી 10 ગ્રામ ફટકડી અંદર ઉમેરી દેવામાં આવે તો પાણી સુધરીએ છે. અને ઈ પાણી પીવાને રસોઈ માટે વાપરવું જોઈએ. એટલે બે સૌથી શુદ્ધ અને આરોગ્ય તથા પાણી મળશે રસોઈ માટે, કારણ કે રસોઈમાં ગયેલું પાણી આરોગ્યનો મોટો ભાગ ભજવે છે. ઝેરી પાણીથી આપણે રસોઈ બનાવી હતી તો ક્ષારવાળા પાણીથી તો નુકસાનકારક થાય અને ઉર્જા પણ વધારે પડે છે. અને બીજા નંબરમાં આત્મનિર્ભરતા, કે માની લો દુષ્કાળ પડ્યો, અઠવાડિયું ક્યાંયથી પાણી ન આવ્યું, ઉનાળામાં છેલ્લે ન આવ્યું, તો પરિવાર સ્વાવલંબી રહે. એટલે દરેક દેશના લોકોને અપીલ છે કે બીજાને ફરિયાદ કરવા કરતા આપણે વર્ષા જળના ટાંકા બનાવી અને વર્ષા જળ અને મીઠા નક્ષત્રનું પાણી જ પીએ. અને સરકારી તંત્રને મારી અપીલ છે કે આપણે વિકાસની વાતો કરીએ છીએ, પણ પ્રદૂષણ આજથી 50 વર્ષ પહેલા હતું એનાથી 30 વર્ષ પહેલા વધ્યું, 10 વર્ષ પહેલા એથી વધ્યું, ને અત્યારે પરાકાષ્ઠા છે. તો તંત્ર પણ આ પ્રદૂષણને નિયંત્રણમાં લે, એ દેશના હિતમાં જરૂરી છે ને એ જ સાચો વિકાસ છે, કે પાછળ કોઈ વિનાશ ન. અને પાણી ઉપર ગુજરાતના લોકો જાણે છે, દેશના લોકો, કે જેથી ભયાનક જળ સંકટ હતું ગુજરાતમાં, અને શાસકો, ટોચના શાસક સુધી કોઈની ખબર નહોતી એક ગામમાં 2-3 ચેકડેમ બનાવાય. ત્યારે જુનાગઢ જિલ્લાના જામકા ગામથી અમે ચેકડેમ યોજનાનો પ્રારંભ કરી અને આ દેશને જળ ક્રાંતિ આપી. 1999માં લોકોના પૈસા શ્રમદાનથી 51 ચેકડેમ બનાવ્યા, હજારો ચેકડેમ બાંધી અને આ જળ ક્રાંતિ ગ્રંથ લખ્યો છે. ગુજરાતના લોકો પાણી અને કેવી રીતે સદુપયોગ કરે એના માટે જળ ક્રાંતિ ગ્રંથ વાંચે. એ મેળવવા માટેનો નંબર પણ હું બોલું છું, તો કોઈ લખી શકે તો 9798 64 503, અથવા રાજકોટમાં જળ ક્રાંતિ ટ્રસ્ટનો સંપર્ક કરી અને ગામે ગામ આ ગ્રંથ પહોંચે, લોકો આ અભ્યાસ કરે અને પેલા પોતાના ગામને જળ સંપન્ન કરે અને શુદ્ધ જળ પીવે એવી લોકોને અપીલ છે. મનસુખભાઈ, જે થિયરી કરી, હજુ જે જગ્યાએ
આવે છે જે તમે કીધું પ્રમાણે, પરંતુ વિકાસ અને શહેરી જીવન કે જેમાં ફ્લેટની જગ્યાએ બંગલો છે ત્યાં આ ટર્મ ઊભી કરી અઘરી છે, પરંતુ વ્યક્તિઓ આ પ્રકારની જગ્યાઓ હોય, બંગલો હોય, જગ્યા હોય, નક્ષત્રનું જોવાનું કહ્યું એ શકે છે ને પી શકે છે, જેથી આવી બીમારી કે આવું કોઈ પણ પ્રકારની સમસ્યાથી બચી શકે. પરસોત્તમભાઈ, બીજી બાજુ શહેરીકરણ વાતો ચાલી રહી છે, કામ ઘણી વાર થયું છે, ત્યારે ઘણી વાર એક જ્વાળા ઊભી થાય છે કે પાણી આવે છે પીવાનું, તેની અંદર કદાચ ગટરનું ગંદુ જી હલો હલો પાણીનું જ આરોપ કરી રહ્યા છે. ત્યારે ક્લોરીન વગરનું કોઈ પણ પાણી સપ્લાય કરશે તો કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. તો પાણી, બીમારી અને કાર્યવાહી, પરંતુ જ્યારે આવી પ્રકારની ઘટના બને ત્યારે જ સફાળું તંત્ર જાગે છે. શું દરરોજ આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં ના આવે? એમસી દ્વારા વોટર પ્યુરિફાયરના પ્લાન્ટ છે, પરંતુ શું એ ખરેખર કહેવાય કે એ એલિજિબલ છે કે આખા અમદાવાદને કે આખા ગામને કે આખા શહેરને આટલા પ્યુરિફાયર પ્લાન્ટો છે તે પાણી આપી શકે? પરસોત્તમભાઈ, બીજો એક મોટો સવાલ એ થઈ રહ્યો છે કે ડ્રેનેજ લાઇન, સુવેજ લાઇન અને અન્ય લાઇનો ક્યાંક મિશ્રિત થતી હોય છે અને તેના કારણે પણ ખૂબ મોટા રોગચાળા ફાટી નીકળે છે. શું આ પાઇપલાઇન કેટલી જવાબદાર? એની અંદર તો આમ તો ખરેખર મનસુખભાઈ જે વાત કરી કે ભાઈ વરસાદી પાણી રોકવું જોઈએ, પીવા માટે પણ રોકવું જોઈએ, અને ગામની અંદરના જે તળ છે એને સારા કરવા માટે પણ જે અમારા જામકામાં 51 ચેક ડેમો બન્યા છે તેનાથી ઘણો ફાયદો છે. બીજું કે જે આજે સુએજ લાઈનો છે, ડ્રેનેજ વોટર છે, ઘરના ખાડકુવા છે, જે ઘર વપરાશનું રસોડાનું જે પાણી છે અને ફેક્ટરીઓના જે પાણી છે એ છોડવામાં આવે છે, બોરમાં નાખવામાં આવે છે, નદીઓમાં છોડે છે, અને જે ઘરે ઘરે જે ખાડકુવા જે આપણા ટોયલેટ બાથરૂમના છે તો એની અંદર રોજનો કેટલો કોસ્મેટ એટલે કે કોસ્ટિક સોડા જાય છે, શેમ્પુ જાય છે, વાસણ ઉટકવાના જે કેમિકલો છે તે જાય છે. તો એ પાણીને પછી સુએજ લાઈનો જે ખરેખર જે મિક્સ થતી જતી હોય છે પીવાના પાણી સાથે, ગટરનું પાણી છે, આજે મોટા શહેરોનું પાણી છે તો પેલા નદીઓનું પૂજન થતું, નદી તળાવનું પાણી પીવાથી ખૂબ આરોગ્ય સારું હતું. નદી તળાવમાં શેવાળ થતા, શેવાળના કારણે જે B12 ના જે કન્ટેન્ટ છે એ સારી રીતે મળી રહેતા. આજે સૌથી મોટી સમસ્યા B12 ની છે. તો આ જે પાણી પ્રદૂષિત જે થાય છે, ખરેખર ખાડકુવા છે, બોર જે ઊંડા તળમાં પાણી જાય છે તો એને ખરેખર 3 ફૂટ સુધીના ખાડાઓ જે ઘરે ઘરે કરે અને એ પાણી છે એ ઉપરની જે જમીનની અંદર જે ક્ષારો છે એ રોકાઈ જાય અને પાણી પ્યોરિફાઈ થઈને જો તળ ભરાય તો આપણે થોડીક સમસ્યાનો હલ કરી શકીએ. પણ જે આડેધડ અત્યારે જે વસ્તુઓ ચાલી રહી છે કે ભાઈ દરેક ગામડાઓના પાણી પણ ગટરો અત્યારે નાની નાની નદીઓમાં જાય છે, તળાવમાં જાય છે, તો એવી રીતે રાખવાથી જે કેમિકલ છે એ હવામાં પણ પ્રદૂષણ ફેલાવે છે અને ધરતીમાં પણ પ્રદૂષણ ફેલાવે છે, જેના કારણે આરોગ્યની ખૂબ મોટી સમસ્યા અત્યારે છે. અને હજી આવનાર સમયમાં સૌથી મોટી જો કોઈ સમસ્યા હશે તો એ પાણીના કારણે પર્યાવરણ, પ્રકૃતિ અને માનવ જીવન માટે હશે. મનસુખભાઈ, ઘણી બધી સમસ્યાઓ છે અત્યારે જાહેર જીવનની અંદર, પરંતુ કહેવાય ને કે પાણી તરફ કોઈનું ધ્યાન નથી દોતું, પરંતુ પાણી એક મુખ્ય ભાગ છે આપણા જીવનનો અને પાણી જોવા મળી રહી છે. તંત્ર દ્વારા આ પ્રકારની કામ કરવામાં આવ્યા કે ઘરે ઘર શુદ્ધ અમે જ્યાં જ્યાં ભયાનક જળ સંકટ છે ત્યાં અમારી પ્રેરણાથી જેણે વર્ષા જળના ટાંકા બનાવ્યા છે એનું પરિણામ ચમત્કારિક છે. જ્યાં ગામડામાં ખેડૂતોએ બનાવ્યા છે અને રણ પ્રદેશમાં બનાવ્યા છે અમારે જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા. એટલે આ કામને આપણે એક ધર્મ કાર્ય તરીકે લઈએ કે આજે આપણે જોઈએ છીએ ભારતની પ્રજા સૌથી વધુ દાનવીર પ્રજા છે, સેવાભાવી પ્રજા છે, પણ એનું 90% દાન છે ને એ પરિણામ વગરની ધાર્મિકતામાં વેડફાય છે. અને કાં છે ને રાહત કાર્યો, માણસને અનાથ આશ્રમો, ગાયોના અનાથ આશ્રમો, બસ એમાં છે ને રાષ્ટ્રને પુણ્ય દેખાય છે. આપણે પુણ્યને બદલે રાષ્ટ્રને જોતા થઈએ અને માણસને જોતા થઈએ, પ્રકૃતિને જોતા થઈએ, ખેતીને, ગાયને જોતા થઈએ. આખી
પેઢીઓ સુધી ગાયની સેવા જ કરી રાખશું કે ગાય નિર્માણ કરશું? ગાય તો જીવનદાત્રી હતી, એને સેવાનું સાધન બનાવી દીધું. તો દેશના લોકોને અપીલ છે કે જળક્રાંતિ ટ્રસ્ટ એવા કાર્યો કરે છે જેના પરિણામ 100 વર્ષથી લઈને અનંત કાળ મળે. બૌદ્ધિકો આ કાર્યનો અભ્યાસ કરે, સરકાર પણ આ કાર્યનો અભ્યાસ કરે. જામકામાં અમે 51 ચેકડેમ ખાલી 10 લાખમાં બનાવ્યા છે. એક પણ ચેકડેમ 28 વર્ષે તૂટ્યો નથી. તો જળ સંકટ નિવારણનો વિશ્વમાં આથી સારી રસ્તો કયો હોઈ શકે? તો બધી સંસ્થાઓ પણ આ કાર્યનો અભ્યાસ કરે, સરકાર પણ અભ્યાસ કરે અને જળક્રાંતિ ટ્રસ્ટના રસ્તે પાણી રોકે. જ્યાં અમારી જરૂર પડશે ત્યાં અમે સેવા આપવા માટે પણ તૈયાર છીએ. અમે તો ફેક્ટરી, ઉદ્યોગ, આરામ છોડી આખું જીવનમાં સમર્પણ કર્યું છે અને દરેક શહેરમાં પણ આ બાબતના સંમેલનો થાય કે ભાઈ ઘરે ઘરે વરસાદના ટાંકા બનાવો, એવું પણ એક વાતાવરણ બનવું પડે. અને ખાલી પુણ્યની કથાઓ થાય છે ને ત્યાં માણસના, દેશના પ્રશ્નોની વાત મણી લેવામાં આવે. આ તો કાલ્પનિક મોક્ષ ને કાલ્પનિક ભગવાનો ઉભા કરી દીધા છે, એ પ્રજાને ધ્યાનમાં નાખે છે. કથાઓ પણ હવે આપણે પ્રશ્ન નિવારણ કરીએ. અમારો જીવનનું સૂત્ર છે, પ્રશ્નને મૂળમાંથી ઉકેલી નાખો. એમાંથી દેશ અને દુનિયાને 5 ક્રાંતિકારી યોજનાઓ મળી છે, 7 શાસ્ત્રો મળ્યા છે. જો એક ખેડૂતનો દીકરો 11 ભણેલો એટલું કરી શકતો હોય તો આ દેશના ધર્મગુરુઓ, ધનપતિઓ, શાસકો અને વિદ્વાનો આવી જ રીતે દેશના પ્રશ્નો ઉકેલે તો હું માનું છું કે જળ સંકટ તો શું 100 પ્રશ્ન ઉકેલાઈ જશે ને સંસ્કૃતિનો પ્રશ્ન પણ ઉકેલાઈ જશે અને ભારત સુવર્ણભૂમિ રાષ્ટ્ર બની શકશે. પરસોત્તમભાઈ, ટૂંકમાં જણાવશો, સમયનો અભાવ છે, પરંતુ શહેરી વિકાસ એટલો જ જરૂરી છે અને વિકાસની અંદર મૂળભૂત રહેલું મૂળ એ પાણી છે અને આ પાણી જો શુદ્ધ નહીં મળે તો એક મોટો સવાલ ઉભો થશે. તો કોર્પોરેશન દ્વારા અને શહેરી વિસ્તારોની અંદર કેવા પ્રકારની હાલ કામગીરી થવી જોઈએ કે જેના કારણે આવનારા વર્ષોની અંદર કોઈ પણ વ્યક્તિને આવો પાણીજન્ય રોગચાળો ના ફેલાય, પાણીજન્ય રોગ ના થાય અને શુદ્ધ પાણી મળી રહે? આમ તો જે ચેકડેમ, આપણે ગામડાઓમાં ચેકડેમની વાત થઈ, પણ મોટા કોર્પોરેટ જે શહેરો છે તેમાં મોટી નદીઓ ઉપર આવેલા જે ખાસ કરીને નર્મદા જેવા મોટા ડેમો છે તો એનું પણ પાણી સંગ્રહ કરી અને કોર્પોરેશન દ્વારા ફિલ્ટરેશન અથવા તો એને જે માટીના કણો કે બેક્ટેરિયા ન આવે તો એવી આખી પ્રોસેસ યુનિટ કરી અને પીવાના પાણીની વ્યવસ્થા અલગ અને વાપરવાના પાણીની વ્યવસ્થા અલગ કરે તો બધે પહોંચી વળાય. કારણ કે આપણે અત્યારે જનરલ સિસ્ટમ એવી છે કે પીવાનું પાણી એમાં જ વપરાય છે અને ઘર વપરાશમાં એ વપરાય છે અને ઇન્ડસ્ટ્રીમાં જે વપરાય છે. જે ફોરેનની અંદર જે ડ્રીપ વોટર આવે છે તો એ પાણી પીવાનું ખાલી અલગ હોય છે. સંડાસ બાથરૂમનું પાણી જે ડ્રેનેજોમાંથી એને ફિલ્ટરેશન કરી અને 0 RP કરી 7 pH નું પાણી બનાવી અને ઘર વપરાશ અને ઇન્ડસ્ટ્રીઝમાં એ પાણી વપરાય તો પીવાનું પાણી આપણે બચી રહીએ. અને પાણીના ઘણા બધા પ્રકાર છે. દાખલા તરીકે આજે જે શરીરની અંદરના જે બીમારીઓ આવી છે તો વરસાદનું જે પાણી છે એનો pH 5.5 હોય છે, 5 થી 7 હોય છે તો એ હળવું એસિડિક ગણાય છે. હા પરસોત્તમભાઈ, આપને અટકાવવા માંગીશ કારણ કે આ વિષય એટલો લાંબો છે કે આની ઉપર તો આપણે ચર્ચા કરીએ તો જે રીતના મનસુખભાઈએ વેદો લખ્યા છે એ રીતના સમયના સમય જતા રહે, વર્ષોના વર્ષો વીતી જાય, પરંતુ આપણે પણ આશા રાખીએ હવે દરેક વ્યક્તિને શુદ્ધ પાણી મળે અને ઘરેથી જ તે લોકોને શુદ્ધ પાણી મળે તેને લઈને પણ મનસુખભાઈ જેવા વ્યક્તિઓ જે કાર્ય કરી રહ્યા છે તે પણ એક દરેક નાગરિક તેના ઘરે કરી શકે તેમ છે. જેની પાસે જગ્યા હોય તો તેને હંમેશા શુદ્ધ પાણી મળી રહેશે. મનસુખભાઈ અને પરસોત્તમભાઈ, આપ અમારી સાથે હેલ્થી ચર્ચા કરવા માટે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આથી ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજની ચર્ચા પાણી, બીમારી અને કાર્યવાહી. જો ક્લોરિનેશનની કામગીરી સમયસર થશે અને રોજિંદી થશે અને સાથે સાથે જ સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે, પ્રદૂષણ યુક્ત જે પાણી છે તે નદી નાળામાં વહેવડાવવામાં આવે છે તે પણ નહીં પહોંચે અને સાથે જ જે ડ્રેનેજની લાઈનો છે, પાણીની લાઈનો છે, પાણીની લાઈનો છે, સુએજની લાઈનો છે તે પણ જો વ્યવસ્થિત રીતના સમયાંતરે ચોખ્ખી કરવામાં આવે અને સાથે જ ડિસ્ટન્સ રાખવામાં આવે અને તેનું જો સર્વેલન્સ કરવામાં આવે તો આ પ્રકારની સમસ્યા નહીં સર્જાય. તો આ તો ડે સ્પેશિયલમાં આજની ચર્ચા. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.